હેલો મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 5 વિષય પર્યાવરણ તારીખ 9/4/2025 બુધવાર અને જિલ્લા શિક્ષણ સમિતિ સાબરકાંઠા અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ઈડર આપણે આજે દ્વિતીય સંક્રાંત પરીક્ષાનું ધોરણ 5નું સંપૂર્ણ પેપર સોલ્યુશન જોઈશું। પ્રશ્ન 1, સાચો વિકલ્પ શોધો। 1, મનાલી કયા રાજ્યમાં આવેલું છે? તો હિમાચલ પ્રદેશ। 2, દુનિયામાં સૌથી પ્રસિદ્ધ ઊન કયું છે? તો પશ્મિના। 3, દાલ સરોવરમાં મુસાફરો શેનો આનંદ લે છે? તો શિકારા। પ્રશ્ન 2, 1, વારસાગત રોગ એટલે શું? કોઈ પણ 3 વારસાગત રોગોના નામ લખો। તો વારસાગત રોગ એટલે માતા પિતા દ્વારા વારસાગતમાં મળતા રોગને વારસાગત રોગ કહે છે। ડાયાબિટીસ, અસ્થમા, લેપ્રેસી વગેરે। અથવામાં છે તમારા વિસ્તારમાં વ્યવસાય, રહેઠાણ અને ખોરાકની માહિતી એ દરેકની અલગ અલગ આવશે। ખાલી જગ્યા પૂરો। ઉબાડિયા સાથે ખાલી જગ્યાનો રોટલો ખાવામાં આવે છે તો બાજરીનો। બોરવેલમાંથી સબમર્સિબલ મોટર વડે પાણી ખેંચવામાં આવે છે। 4, ઘઉં ખાલી જગ્યા ઋતુમાં થાય છે તો શિયાળો। 3, પ્રશ્નનો જવાબ લખો। 1, ફૂંકના ઉપયોગથી થતા 5 કામ લખો। ફુગ્ગા ફૂલાવા, વિસલ વગાડવી, શરણાઈ વગાડવી, વાંસળી વગાડવી, ચૂલો સળગાવવો, ગરમ વસ્તુ ઠંડી કરવી વગેરે। તમે ઠંડીથી બચવા કયા કયા ઉપાયો કરશો? તો ગરમ કપડાં પહેરીશું, ગરમ ખોરાક ખાઈશું, તાપણું કરીશું, હીટરનો ઉપયોગ કરીશું વગેરે। પ્રશ્ન 4, ટૂંકમાં જવાબ લખો। 1, અમૂલ ડેરી ક્યાં આવેલી છે? તો આણંદ। 2, ગુજરાત રાજ્યમાં દક્ષિણ કિનારાનો કિનારો કેટલો દરિયા કિનારો કેટલો કિલોમીટર લાંબો છે? તો 1600 કિમી। શિયાળામાં લેવાતા પાકને કયા નામે ઓળખવામાં આવે છે? તો રવિ। રણમાં સમાઈ જતી હોય તેવી નદીઓને કયા નામથી ઓળખવામાં આવે છે? તો કુંવારિકા। અંબાજી મંદિર કયા જિલ્લામાં આવેલું છે? તો બનાસકાંઠા। પ્રશ્ન 5, પશ્મિના ઊનની વિશેષતાઓ જણાવો। પ્રશ્ન 6, પ્રશ્નોના જવાબ લખો। તમે તમારી શાળામાં કઈ કઈ રમતો રમો છો? તો અમે અમારી શાળામાં ખોખો, કબડ્ડી, વોલીબોલ, ફૂટબોલ, દોરડા કૂદ, ચક્રફેંક, ઘોડાફેંક વગેરે રમતો રમીએ છીએ। તમારા ગામમાં કઈ કઈ સુવિધાઓ છે? તો અમારા ગામમાં શાળા છે, સ્ટ્રીટ લાઇટ, કચરાપેટીઓ, બેંક, પોસ્ટ ઓફિસ, સીસીટીવી કેમેરા, પંચાયત વગેરે છે। ખેતી વરસાદના પાણી વગર થઈ શકે કેવી રીતે? કૂવાના પાણી, બોરવેલ દ્વારા, ખેત તલાવડી પાણીના હોજ દ્વારા થઈ શકે। પ્રશ્ન 7, માગ્યા મુજબ જવાબ લખો। 1, ગુજરાતમાં મોટો ધરતીકંપ 2001માં આવ્યો હતો। વધુ વરસાદને લીધે નદીઓમાં પૂર આવે છે। ગાંધીજી સ્વચ્છતાના આગ્રહી હતા। તમારી શાળામાં તમે કચરો કચરાપેટીમાં નાખો છો। ધરતીકંપ બાદ કઈ કઈ મુશ્કેલીઓ પડી? લાઇટ નથી હોતું, રસ્તાઓ તથા ઘર તૂટી જાય છે, ઝાડ પડી જાય છે, ખોરાક તથા પાણીની સમસ્યા સર્જાય છે। તમે તમારી શાળામાં કઈ રમત રમો છો? તો ખોખો, કબડ્ડી, વોલીબોલ, ચક્રફેંક, ઘોડાફેંક, દોરડા કૂદ વગેરે। પ્રશ્ન 8, આપેલ પ્રશ્નનો જવાબ લખો। તો જંગલનું મહત્વ। અને 2, સ્ટાર ગર્લ સૂર્યમણિનો ટૂંકમાં પરિચય આપો। તો મિત્રો મારો આ વિડીયો અહીં પૂરો થાય છે। તમને આ મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો। બાય।